ઉકાઈ ડેમમાંથી છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગત રોજ પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જો કે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આજે 2,47,363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતુર બની છે. હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. આ સાથે જ મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિડીયો કોન્ફરન્સ થકી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. 3 ફ્લડ ગેટ બંધ થતાં ગટરિયા પૂર આવવાનું શરૂ થયું છે. આ અંગે મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તબક્કાવાર સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં ફ્લડ ગેટ ઓપરેટરની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવશે તો ફ્લડ ગેટ બંધ કરવામાં આવશે. ઉકાઈ ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે અને વરસાદ આવે તો કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોનમાં અસર વધારે વર્તાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ઉપરાંત સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને કંટ્રોલ રૂમની ટીમ પણ સતત નજર રાખી રહ્યું છે. આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી. કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં 24/7 કાર્યરત છે. ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે. એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને, કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે.